સાહેબ એન રીતે ચાલવા દો, એન રીતે એને બોલવા દો. મારું નામ સંજય કુમાર રમણભાઈ ત્રિવેદી છે અને હું ખેડા જિલ્લામાંથી આવું. સાહેબ, અહીંયા આજે જે આ ઉમેદવારો ભેગા થયા છે એ પોતાનું PML લેવા આવ્યા છે. કોર્ટ કેસ નડે છે એવો વારંવાર જવાબ મળતા અમે એટલા હેરાન થઈ ગયા છે, માનસિક રીતે એટલા પરેશાન થઈ ગયા છીએ કે અમારે મેડમને રજૂઆત કરવા માટે અહીંયા આવવું પડ્યું. બરાબર, જો કોર્ટ કેસ નડતો જ તો બીજા મહિનામાં કોર્ટ કેસ થયો, તમે ચોથા મહિનામાં નોટિફિકેશન આપી છે, તો કોર્ટ કેસ નડતો તો નોટિફિકેશન કઈ રીતે આપો છો? બરાબર, તો સાહેબ આ એક મોટો પ્રશ્ન છે કે વારંવાર કોર્ટ કેસનું નામ લેવામાં આવે છે અને અમને અહીંયાથી પાછા કાઢી મૂકવામાં આવે છે. અમે લાયક ઉમેદવારો છીએ, બરાબર, અમે ટેટ પાસ કરી છે, અમારા જોડે દરેક પ્રમાણપત્રો છે જેના કારણે અમે કહી શકીએ કે આ ભરતીના અમે સંપૂર્ણ લાયક છીએ. બરાબર, 700 મિત્રોએ જેણે પિટિશન કરી છે એ લોકો હાલના તબક્કે એ લોકો પાસ નથી, એટલા માટે એ ભરતી પ્રક્રિયામાં ઊભા ના રહી શકે. આ ઐતિહાસિક ભરતી છે અને ખરેખર ઐતિહાસિક ભરતીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પહેલી વખત એવું બન્યું છે. અત્યારે ઇતિહાસ ફેંચી લો તમે, પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ભરતી પ્રક્રિયામાં નાપાસ ઉમેદવારને ફોર્મ ભરવા દેવામાં આવ્યું. તો સાહેબ આ નિર્ણય ખરો નથી, અમારા હિતમાં નથી. અને જો તમારે અને બાળકો, અમે તો 10,000 તો ઘરે બેઠેલા ઉમેદવારો છે, પણ શાળામાં જતા સાહેબ 4 લાખ બાળકોને આનેથી ઇફેક્ટ પડી રહી છે સાહેબ. બરાબર, તો આજે અમે જે અહીંયા આવેદન આપ્યું, આજે સેમ જવાબ આપવામાં આવ્યો. બધા જ જે છે ને એમનું મોરલ ડાઉન થઈ ગયું છે. એ ખરેખર તો અમુક જણને એવું લાગે છે કે અમે ફોર્મ ભરીને જ કંઈક ગુનો કરી દીધો છે. બરાબર, તો અમે ચોક્કસપણે કહીએ છીએ કે જો 7મી તારીખ સુધી અમારું PML ઘોષિત ના કરવામાં આવ્યું, અમારી ભરતી પ્રક્રિયા આગળ ના વધારવામાં આવી, અમને શિડ્યુલ ના આપવામાં આવ્યું, અમે 7મી તારીખે વેબસાઇટ ઓપન કરીએ એ વખતે અમારું PML નહીં હોય 7 તારીખ સુધીમાં, તો અમે 9મી તારીખે સોમવાર છે આનાથી વધારે સંખ્યામાં આવી અને ધરણા કરીશું, આમરણાંત ઉપવાસ કરી નાખીશું. સાહેબ, અમારી જોડે કોઈ ઉપાય નથી હવે. બરાબર, હેરાન થઈ ગયા છીએ હવે, ગરીબ માણસો છીએ, અમારો કેટલો હક મારશો હવે? બરાબર, એ સાહેબ અમારે જો આમે અમારી જોડે શું થઈ રહ્યું છે, અમે વારંવાર આવીએ છીએ, વારંવાર પાછા કાઢી મૂકવામાં આવે છે. આવું બધું કરો એના કરતાં સાહેબ ખરું ને તો પછી અમને આમરણાંત ઉપવાસ પર ઉતરી જવા દો, જેથી કરીને કદાચ ભરતી બલિદાન માગતી હશે તો આ બધા 10,000 શિક્ષકોનું બલિદાન લઈ લો. બરાબર છે, બીજું અમે શું કહી શકીએ હવે? કારણ કે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી. આજે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી. સરકારી ખાતામાં જે અધિકારી બેઠા છે એક જ વસ્તુ કહે છે કે તમે આવું કરો. અમને તો રીતસર જવાબ આપવામાં આવે કે ભરતી પ્રક્રિયા કોર્ટ કેસના કારણે અટકી ગઈ. સાહેબ, એકનો એક જવાબ જો તમને વારંવાર આપવામાં આવે તો તમારા ઘરે રોજ એકનું એક ભોજન બનાવવામાં આવે તો તમે ત્રાસી જાઓ કે ના ત્રાસી જાઓ? તો અમે તો ત્રાસી જ ગયા છીએ સાંભળી. અને કેટલા આવેદનો આપવાના સાહેબ? 5-10 કિલો આપી દીધી હશે અમે આવેદનોના સ્વરૂપમાં, પણ નથી આપવામાં આવતું. અમારું કંઈક કરો તમે. અરે શોભે જ નહીં કે ભાવિ શિક્ષકને રોડ ઉપર ઉતરીને આજે ભીખ માંગવી પડતી હોય, એ કોઈ રીતે શોભતું નથી સાહેબ. બરાબર છે, આ ગુજરાત મોડેલ સાહેબ આવું તો ના હોય છે. શિક્ષણ ક્ષેત્રે જો આવું કંઈ થઈ રહ્યું છે અને એનું સંજ્ઞાન લેવામાં નથી આવતું તો આને ગુજરાત મોડેલ ના કહી શકીએ છીએ. બધા જોવે, અમને સપોર્ટ કરે, બરાબર છે, આગળ આવે અને ખરેખર જો અમારા ફેવરમાં આ ભરતી ચાલુ કરી દેતા હોય, PML આપતા હોય, તો અમે ફરીથી કોઈ આંદોલનના આંદોલન વિશે અમે વિચારી જ નહીં રહ્યા. બરાબર, પણ જો આંદોલન કરવું ક્યારે પડશે? જ્યારે અમારા ફેવરમાં કંઈ પણ ન્યાય લેવામાં નહીં આવે, કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં નહીં આવે, ત્યારે 7મી તારીખે PML, નહીં તો 9મી તારીખે આંદોલન. રાઈટ, મહાઆંદોલન.